છેલ્લા 2 દિવસની અંદર જોવા જઈએ તો વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હોય તેવું લાગે છે, કારણ કે ગઈકાલથી જ ભારે પવન સાથે અલગ અલગ વિસ્તારોમાં જે છે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ભારે પવન સાથે વરસાદ જે છે ખાબકી રહ્યો છે। વાત કરવામાં આવે સૌરાષ્ટ્રના વિસ્તારોની તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સૌથી વધારે ભારે પવન સાથે જે વરસાદ જે ફૂંકાઈ રહ્યો છે। જે માવઠાના પ્રારંભની વાત કરવામાં આવે તો ગઈકાલે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાત, વાવ, થરાદ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં જે શરૂઆત થઈ ગઈ છે, જે બાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે જે છે પવન સાથે વરસાદ પડવા લાગ્યાની શરૂઆત થઈ છે। સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે। અને જો વાત કરવામાં આવે તો આના પછી નુકસાનની, તો આના કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે। ખેડૂત બોટાદના એક ખેડૂતની પ્રતિક્રિયા સામે આવી રહી, જેમાં તેમના પાકને ભારે નુકસાન થયું છે। સૌ પ્રથમ તો તે સાંભળી લઈએ। બોટાદ જિલ્લામાં આજે કમોસમી વરસાદ અને વાવળ સાથેના વાવાઝોડા સાથે ફળઝાડ ની અંદર બહુ ભયંકર નુકસાન, ખેડૂતોને બહુ મોટું નુકસાન થયું છે। ઘઉંના પાકની અંદર, ચણાના પાકની અંદર જ્યારે ખેડૂતને પોતાના ઘરે લઈ જવા માટે તૈયારી કરી રહ્યા હતા અને જ્યારે માવઠું વાવાઝોડું ત્રાટક્યું છે, ત્યારે બોટાદ જિલ્લાના ખેડૂતોને પારાવાર નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। સાથોસાથ બોટાદ જિલ્લામાં આંબાના બગીચામાં, પોપૈયાના બગીચામાં, ચીકુના બગીચાની અંદર ભયંકર ઝાડ પણ ધરાશાયી થયા છે અને જે ફળ ફ્રૂટ જે કહેવાય કે 1 વર્ષથી જે ખેડૂતો રાહ જોતા હતા, એ ફળ જમીનદોસ્ત થઈ ગયા છે અને બહુ પારાવાર રીતે બહુ મોટું નુકસાન થયું છે।